વિગતો સામે આવી રહી છે। રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે જે આગાહી આપી છે, આગામી 7 દિવસ આ જ પ્રકારનો વરસાદી માહોલ રહેશે। તમામ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે અને તે 7 દિવસ સુધી જોવા મળશે। આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે વિસ્તારો છે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी। तो बनासकांठा, पाटण, મહેસાણા, સાબરકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, महिसागर, बड़ोदरा और भरूच डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। तो सौराष्ट्રના 4 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। આજે 4 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। की बात करेंगे तो आज के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर और बोटा डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। तो आगामी 2 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં થંડરસ્ટોર્મની વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે। સપ્તાહના અંતમાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે। 11 અને 12મી જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। थंडरस्टॉर्म की बात करेंगे तो डे 1, डे 2 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। धन्यवाद છે। જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે, આજે 8 જિલ્લામાં 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। વલસાડ, સુરત, નવસારીમાં 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। ડાંગ, તાપી, નર્મદામાં 4 થી 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। તો છોટાઉદેપુર, દાહોદમાં પણ આ જ પરિસ્થિતિ સંભવિત છે। 17 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। અરવલ્લી અને મહીસાગર માટે પણ હવામાન વિભાગે આગાહી આપી છે। આજે 8 જિલ્લામાં જે ખાસ કરીને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના પટ્ટામાં સૌથી વધુ અસર જોવા મળશે। સૌથી વધુ વરસાદ અહીંયા જોવા મળશે। 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અહીંયા જોવા મળશે। તો અષાઢી બીજને લઈને વરસાદ અંગે અનુમાન કરવામાં આવ્યું છે। આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે। અષાઢી બીજની વીજળી અને વાદળને લઈને અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે। અષાઢી બીજે વીજળી થવાથી સારો વરસાદ માટેનું આ અનુમાન છે। આગામી દિવસોમાં વરસાદની માત્રા વધશે। 8 થી 11 જુલાઈની વચ્ચે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। 15મી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે। 17 થી લઈને 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન। ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા। અષાઢી બીજ જે છે એ વાદળોમાં ઉકેલ છે અને પાટડી દસાડા બાજુથી વીજળી થયાના પણ બાબત છે। અષાઢ સુદ બીજની વીજળી અને એના વાદળો સારા। અષાઢ સુદ પાંચમની વીજળી થાય તો સારી। અષાઢ સુદ ચોથ પાંચમની વીજળી થવાની શક્યતા છે। એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે। તારીખ 8, 9, 10 અને 11માં વરસાદ થવાની શક્યતા છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં, બોટાદ, ભાવનગરના ભાગોમાં, ઉપરાંત વડોદરાના ભાગમાં, સિનોર, પાદરા વગેરે ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે
એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે, અતિ ભારે અથવા હળવો વરસાદ થઈ શકે, જે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. તો કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. આગાહીની વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. તો કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે. મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગાહી જે પ્રમાણેની કરવામાં આવી હતી એ જ પ્રમાણેનો માહોલ છે. આગાહીની વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદની તસવીરો પણ સામે આવી છે. આ વિસ્તાર માટે ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે, જે એલર્ટ આપવામાં આવ્યું છે અને એ પ્રકારનો વરસાદી માહોલ બનતો પણ કચ્છમાં જોવા મળી રહ્યો છે. વાત કરીશું અરવલ્લીની, તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. મોરડુંગરી, ભીમપુર, રૂગનાથપુર, અંબાવા, કોયલિયા, સોનિકપુરમાં વરસાદ જોવા મળ્યો અને આ વરસાદથી મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ તેમજ મકાઈનું વાવેતર કર્યું છે, પરંતુ હજી પણ ઘણા ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે. ત્યારે મગફળીના 24 નંબરના બિયારણની સારી ગુણવત્તાના કારણે સૌથી વધુ વાવેતર થાય છે. પરિણામે અરવલ્લી જિલ્લામાં મગફળીના 24 નંબરના બિયારણની અછત પણ વર્તાઈ છે. ખેડૂતો બિયારણ માટે દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે. મગફળીના બિયારણની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. મગફળી માટે 24 નંબરના બિયારણનું વાવેતર કરે છે તેને સારું ઉત્પાદન અને બજારમાં સારો ભાવ પણ મળે છે. અનેક ખેડૂતોના જે ખેતરો છે ત્યાં વાવેતર વગર ખાલી અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે બિયારણની અછત છે. ખેડૂતોને બિયારણની અછતના કારણે બીજા પાકનું વાવેતર કરવાની ફરજ પડી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. મગફળીનું બિયારણનું ઉત્પાદન જે વધારે છે, ક્રાંતિનું બિયારણ સારું છે, એટલા માટે આપણે એ વાવવું છે, પણ કોઈ જગ્યાએ મળતું જ નથી. પછી આજે જમીન એમને જ પડેલી છે, બરાબર. હવે આજે એવા બિયારણ આપ્યા તો હું આવું ને. હું કાયમ હોય 10 સાલથી બિયારણ લીધું 24 નંબર ક્રાંતિનું, પણ આ સાલ અત્યારે લેવા આવ્યો છું, પણ અત્યારે બિયારણ નથી અને બહુ વાવેતર થયું છે ને એટલે બિયારણ કોઈ જગ્યાએ મળતું નથી. અત્યારે 24 નંબરમાં શું થાય છે કે 24 નંબર વીઘે લગભગ 35, 40, 45 મણ આટલો ઉતાર આવે છે અને બજારમાં ભાવ સારો મળે છે. આ વર્ષે 24 નંબર મગફળી બિયારણની અછત વર્તાઈ રહી છે, કારણ કે અત્યારે છેલ્લા 2-3 દિવસથી 24 નંબરનું બિયારણ માર્કેટમાં મળતું જ નથી. ખેડૂતો રોજ પૂછવા આવે છે પણ અમારા જોડે 24 નંબર બિયારણ છે નહીં. એટલે જો બિયારણ નહીં મળે તો ખેડૂતોને મગફળી બદલીને કંઈ બીજું કંઈ વાવેતર કરવું પડશે, કારણ કે ઘણા બધા ખેડૂતોનું હજી વાવેતર બાકી છે. બનાસકાંઠાના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે. 7 દિવસ બાદ પણ ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ખેતરોમાં 5 થી લઈને 6 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ખેતી બરબાદ થઈ જાય તેવો ખેડૂતોને ભય છે. પાણી ભરાતા મોટા પાયે નુકસાનીના એંધાણ છે. અઠવાડિયા અગાઉ વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. 7 દિવસ વીત્યા છતાં પણ હજી સુધી ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. 5 ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ જે હાલ તાજો વાવેતર કરેલો પાક છે તે આખો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરંડવા ગામના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જ્યાં ખેતરમાં 5 થી લઈને 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા છે. લાખણી અને થરાદ પંથકમાં પડેલા વરસાદથી પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. થરાદના રાહ, કોચલા, ડુઆ આ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. અઠવાડિયા પહેલા વરસેલા વરસાદથી રાહ પંથકના ગામડાઓના ખેતરોમાં પાણી ભરાયેલા પડ્યા છે. ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી, પરંતુ પ્રથમ વરસાદમાં જ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
એક તરફ થરાદથી ધાનેરા જતો નેશનલ હાઈવેના પાપે ખેડૂતોને આ નુકસાની વેઠવાનો વારો આવે છે। નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાળાઓના કારણે વરસાદી પાણી સીધા નીચાણવાળા ખેતરોમાં ભરાય છે। 3 મહિના સુધી વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલી ભરી બની જાય છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી વળતર ચૂકવે અથવા તો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી આપે। ખેડૂતોએ મહા મહેનતથી ખેતરો ખેડી અને વાવણી કરી હતી। બાજરી અને જુવાર સહિત મગફળીનો પાક વાવેલો હતો, પરંતુ અચાનક વરસાદ પડતા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો બીજી તરફ નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાળાના કારણે ખેડૂતોના ખેતરમાં મહિનાઓ સુધી પાણી પડ્યું રહે છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અને હવે વાત કરીશું મુંબઈમાં મુશળધાર વરસાદની। મુંબઈ પર ડબલ ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે। મુંબઈનો દરિયો તોફાની બની ગયો છે। ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે। હાઈ ટાઈડ આખી રાત વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે સવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું, જેનાથી માર્ગો અને રેલવે પર અસર પડી। તો બીજી તરફ મુંબઈનો દરિયો તોફાને ચડ્યો, જેની આ તસવીરો પણ સામે આવી। મુંબઈમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે મુંબઈમાં ડબલ આ ખતરો, એક બાજુ દરિયો ગાંડો બન્યો છે, તોફાની કરંટ અહીંયા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં, અને બીજી બાજુ વરસાદ અહીંયા ધોધમાર વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ હાઈટાઈડ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મુંબઈમાં। એક બાજુ દરિયો ગાંડો તૂર થયો છે અને બીજી બાજુ મેઘરાજા અહીંયા ધબધબાટી બોલાવી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાં જે વરસાદી આંકડા સામે આવે છે, સાંતાક્રુઝમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે, વિક્રોલીમાં 4 ઇંચ, ભાયખલામાં 5 इंच, दहिसરમાં 9 इंच वरसाद જોવા મળી રહ્યો છે। अमित राय हमारे साथ संवाददाता जुड़ चुके हैं फोन लाइन पे। अमित, जिस तरह से बारिश हो रही है मुंबई में, अभी क्या स्थिति है, कितने इंच बारिश हुई? देखिए, अभी देखिए मुख्यमंत्री जो है वो ब्रीफ कर रहे हैं, एकनाथ शिंदे। उन्होंने साफ शब्दों में कहा है कि मुंबई में 200 मिलीमीटर से ज्यादा बरसात हुई है, जिसकी वजह से कुछ जगहों पर जल भराव हुआ है। बीएमसी के 461 और रेलवे के 200 मोटर पंप चल रहे हैं और सुबह से ही सभी विभागों के संपर्क में सीएम है। सेंट्रल हार्बर रेल लाइन सेवा भी शुरू हो गई है और कोस्टल इलाकों में ऑरेंज अलर्ट जो है जारी किया गया। एनडीआरएफ के प्रमुखों से भी सीएम की बातचीत हुई। साथ ही साथ राज्य सरकार ने आर्मी, नेवी और एयरफोर्स को भी अलर्ट रहने के लिए कहा है और लगभग मुंबई के 5000 स्पॉट पे जो है सरकार की नजर है। और दूसरी बात यह है कि पुलिस कमिश्नर से भी सीएम ने बात की और समुद्री किनारे पर लोगों को आने न दे, ऐसा जो है उन्होंने निर्देश दिया है। और हाई टाइड के दौरान कोई अनुचित घटना न हो, इसका ख्याल रखा जाए, इसका निर्देश दिया गया है। और बहुत जरूरी काम न हो तो घर से बाहर न निकला जाए। स्कूल कॉलेज को छुट्टियां दे दी गई हैं। और इस समय मैं आपको बताऊं, कुछ इलाकों में जो निचले इलाके हैं, जैसे अंधेरी सबवे है, खार है, यहाँ पर इन इलाकों में अभी भी जो है पानी जो है भरा हुआ जल जमाव की स्थिति है। मुंबई से सटा जो पालघर का इलाका है, यानी नाला सोपारा, वसई, विरार, यहाँ पर भी जो है पानी जो है वो जमा हुआ है। तो ट्रेनें जो है वो धीमी गति से शुरू हो चुकी हैं चलना, यानी सुचारू रूप से नहीं चल रही है, लेकिन धीमी गति से चलना जो है शुरू हो चुका है यहाँ पर। और अभी मैं आपको बताऊं कि जो IMD है, जो मौसम विभाग, उन्होंने साफ तौर पे कहा है कि सिंधुदुर्ग, थाने, पालघर, सतारा, कोल्हापुर, नासिक, यहाँ पर जो है मध्यम बारिश जो है अगले 3-4 घंटों के दौरान जो है होने की संभावना जो जताई गई है। मुंबई के निचले इलाकों में अभी भी पानी जो है जमा है। एनडीआरएफ की टीम तैनात है। राज्य सरकार और मुंबई नगर पालिका जो है हर खतरे पे जो है वो नजर बनाए रखे हुए, लेकिन बीएमसी के सारे दावे जो है खोखले साबित हुए और हर जगह जो है मुंबई वासी परेशान होते हुए दिखे हैं। बिल्कुल अमित, धन्यवाद जुड़ने के लिए। મહારાષ્ટ્રમાં જ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। મુંબઈ પર અત્યારે ડબલ ખતરો છે, એક બાજુ દરિયો ગાંડો બન્યો છે અને બીજી બાજુ ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે। મહારાષ્ટ્રમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી છે। વરસાદ એટલો ખાબક્યો કે રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ। પૂરના પ્રવાહમાં કેટલાય વાહનો તણાયા હોય તેવા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ વરસતા મુંબઈ સહિતના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી।
મુંબઈમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો છે, એટલા પાણી ભરાયા કે કેડસમાં પાણીમાંથી લોકોને પસાર થવું પડ્યું. કેટલીય વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી. મહારાષ્ટ્રમાં આકાશી આફતની જે આ તસવીરો સામે આવી રહી છે, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો, પૂરની પરિસ્થિતિનું નિર્માણ મુંબઈ શહેરમાં જોવા મળ્યું. સમગ્ર શહેર જળબંબાકાર થયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ઘણા વાહન ચાલકો પણ આ વરસાદી કહેરના કારણે ફસાયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. મહારાષ્ટ્રના બુલધાણાથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે ભારે વરસાદના કારણે એને જે પરિસ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદે મુંબઈની હાલત બગાડી નાખી છે. મુંબઈમાં 12 મે ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. 12 ઇંચ વરસાદ અહીંયા ખાબક્યો છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. મુંબઈમાં 12 ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને પણ સૌથી વધુ અસર પહોંચી છે. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. દાદર રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આઝાદનગર મેટ્રો સ્ટેશનની બહાર પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. ભારે વરસાદથી ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. વિદ્યાવિહાર, ડોંબિવલી, બોરીવલીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવી આ તસવીરો સામે આવી. वहाँ पे जल भराव की स्थिति हो चुकी है. हम चेंबूर की पोस्टल कॉलोनी में हैं फिलहाल, जहाँ आप देख सकते हैं कि घुटनों तक जो है पानी भर चुका है. कल रात पूरी रात तकरीबन 6 घंटे तक बारिश हुई है, जिसके चलते जो ईस्टर्न सबर्ब्स है, फिर भले जहाँ पे हम खड़े हैं वो ईस्टर्न सबर्ब्स का हिस्सा हो जाता है, तो उसमें कुर्ला सायन के इलाके आ जाते हैं और ये लो लाइंग एरियाज है. इसी लो लाइंग एरियाज में हम देखते हैं कि हर साल यही जल भराव की स्थिति हो जाती है. बीएमसी ने एक बड़ा सा पंप रखा हुआ है यहाँ पे, ताकि जो पानी है वो ड्रेन आउट किया जा सके. लेकिन उसके बावजूद जब भारी बारिश होती है, जैसे कि 300 mm की बारिश जो मुंबई में कल देर रात हुई है, उसके चलते कई इलाकों में पानी भरा हुआ है. यहाँ पोस्टल कॉलोनी की तो आप बात करें तो कई सोसाइटीज़ है जिनके दरवाजे में, यानी कि जिनकी सोसाइटीज़ में पानी घुस चुका है. तकरीबन घुटनों तक पानी है, जिसके चलते लोगों का आना जाना बंद किया गया है. यहाँ तक कि पीछे जो सोसाइटी है वहाँ पे भी हम देख रहे हैं कि उसका जो गेट है वो पूरा पानी में डूब चुका है. तो ये जो स्थिति है हम देखते हैं मुंबई में हर साल होती रहती है. इस साल जहाँ हम जून की बात करें तो जून में ये अनुमान था कि अच्छी बारिश होगी, लेकिन जून का रेनफॉल जो है डेफिसिट रहा है. लेकिन उसके चलते जुलाई की जो शुरुआत हुई है, एक अच्छी शुरुआत भले कह सके हुई है बारिश के चलते, क्योंकि मुंबई के जो काफ़ी लेक्स थे उसमें पानी भरना काफ़ी ज़रूरी था. मुंबई में कई जगह पे पानी की कटौती की जा रही थी. लेकिन इसी बीच जहां हम ये बात करें, जो 300 mm बारिश हुई है पिछले 6 घंटे में मुंबई में देर रात में, उसके चलते कई इलाकों में पानी भर गया है. मुंबई में देर रात से लगातार बारिश हो रही है, जिसकी वजह से मुंबई के कई इलाकों में पानी भर चुका है. इस समय हम मुंबई के हार्बर लाइन की चूना भट्टी रेलवे स्टेशन पे हैं और रेलवे स्टेशन का जो नज़ारा है, जो खासकर पटरियों पर का जो नज़ारा है, बिल्कुल अलग है. आप साफ तौर पर देख सकते हैं कि जो रेलवे की पटरियां हैं वो पूरी तरह से पानी में डूब चुकी हैं. इस तरीके से जो रेलवे के कर्मचारी हैं जायजा ले रहे हैं कि किसी तरीके से जब पानी को यहाँ से निकाला जा सके, उसके बाद इस रूट को यहाँ से शुरू किया जा सके. लेकिन बारिश लगातार हो रही है, इसी वजह से जो पानी का लेवल है वो कम नहीं हो रहा है. और रेलवे के जो ऑफिसर्स हैं बार बार वो ट्रैक पर नाप रहे हैं कि क्या कितने कंडीशन में पानी की जो लोकल ट्रेन है वो चलाई जा सकती है या नहीं चला सकती है. बाकायदा स्केल्स हैं, स्केल से वो नाप करें कि कितने मीटर्स या कितने इंच पानी ट्रैक के आसपास है. और इस कंडीशन में लोकल ट्रेन को यहाँ से पास करना सही रहेगा या नहीं रहेगा. सर, ये कम से कम कितने इंच तक होना चाहिए जो लोकल ट्रेन क्रॉस हो सके? 6 इंच. अभी कितना है सर इसमें? इसमें 6.5 है. 6.5 है. तो इतने में लोकल ट्रेन को आप परमिशन नहीं दोगे? नहीं, परमिशन नहीं. तो हार्बर रूट से पूरी तरह से बंद है कि किसी यही स्टेशन पे बंद यही है? स्टेशन के ऊपर से. ओके. यही स्टेशन के कारण से बंद है. कितनी देर से बंद है सर ये कम से कम 8 बजे से बंद है. सुबह 8 बजे से. सुबह 8 बजे. तो उम्मीद लग रही है बारिश थोड़ी थमी है, लग रहा है कि कुछ ऑपरेशन शुरू हो पाएगा? हो रहा है, कम धीरे धीरे थोड़ा थोड़ा हो रहा है. सुबह आए तो सुबह 9 तक था. 9 इंच था. 9 था, अभी ओके. 3 इंच कम हो गया है. ओके. मुंबई से कैमरामैन अर्जुन चिखली के साथ विवेक गुप्ता, न्यूज़ 18 इंडिया. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વર્ષથી પ્રયાસ રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ.
સુરતમાં પૂણા કેનાલ રોડ પર પડ્યો મસમોટો ભૂવો. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. ભૂવાની અંદર ભાજપનો ઝંડો લગાવીને સ્થાનિકોએ કર્યો વિરોધ. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે બહુચરાજી, શંખલપુર, બહુચરાજી હારીજ, વેણપુરા અને સુરપુરા રેલવે અંડરપાસની લીધી મુલાકાત. રેલવેના અધિકારીઓને આપી વરસાદી પાણીના કાયમી નિકાલની સૂચના. સુરતમાં સ્કૂલ બસ ડ્રાઈવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ. સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરને કરી ધરપકડ. આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી. પોલીસે રેપ અને પોક્સો હેઠળ નોંધ્યો ગુનો. વડોદરામાં માજલપુર પોલીસ દ્વારા દુષ્કર્મ પીડિત મહિલા પાસેથી તોડ કરવાના મામલે પીએસઆઈનો જામીન પર છુટકારો. દુષ્કર્મના આરોપીની પશ્ચિમ બંગાળ પોલીસે કરી ધરપકડ. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ. તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં ભારે વરસાદ. નિઝરમાં 1.4 ઇંચ તેમજ વાલોડ, કુકરમુંડા અને સોનગઢમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ, જ્યારે લોકોએ બફારાથી રાહત અનુભવી. વ્યારા સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. વલસાડમાં ધોધમાર વરસાદથી નદી નાળા બે કાંઠે થયા. જિલ્લાની મુખ્ય નદી ઔરંગા, કોલક અને દમણમાં આવ્યા નવા નીર. સતત વરસાદી માહોલને પગલે ઝરણા અને ધોધ વહેતા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. વલસાડમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં ભારે વરસાદ. તમામ નદી નાળાઓમાં પાણીના વહેણ શરૂ થયા. વરસાદી માહોલ વચ્ચે શંકર ધોધ સક્રિય. વિલ્સન હિલ જંગલ વિસ્તારમાં પર્યટકોનો ધસારો વધ્યો. નાના ઝરણા અને ધોધ સક્રિય થતા પર્યટકોમાં આનંદ છવાયો. વલસાડમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ. પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. નયનરમ્ય દ્રશ્યો સર્જાતા વિલ્સન હિલ સ્ટેશન પર ઉમટી પર્યટકોની ભીડ. સુરત જિલ્લામાં ઉમરપાડામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ઉમરપાડાના જંગલોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગાઢ જંગલ વચ્ચે આવેલું દેવઘાટ સોળે કળાએ ખીલી ઉઠ્યું. જંગલમાં નાના મોટા ઝરણાઓ સક્રિય થયા. ઉમરપાડાના જંગલોનું આહલાદક વાતાવરણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. સરકારે કરોડોના ખર્ચે અહીં ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ અને વન કેન્ટીન શરૂ કરી. જંગલમાં દુર્લભ વૃક્ષોની જાતો જોવા મળે છે. ડાંગ જિલ્લામાં ધુમ્મસ અને વરસાદી માહોલ. આહવા, વઘઈ અને સાપુતારામાં મેઘમહેર. વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. વરસાદી માહોલમાં સાપુતારામાં બોટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાઈ. યાત્રાધામ પાવાગઢમાં સર્જાયું આહલાદક વાતાવરણ. ગાઢ ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તોએ કર્યા મહાકાળી માતાના દર્શન. વાદળો જાણે પર્વત સાથે ગોષ્ઠી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડમાં ચમોલીમાં અવિરત વરસાદ. મેઘરાજાએ રૌદ્ર સવારી કરતા વિશ્વપ્રયાગમાં અલકનંદા અને ધૌલી નદીમાં ગોળાપુર. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાજસ્થાનના શાહબાદના રસ્તાઓ થયા જળમગ્ન. ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું. જમધારા નદીમાં પાણીની આવક થતાં કોઝવે જળમગ્ન થયો. રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં વાહન વ્યવહાર અસરગ્રસ્ત. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ગામમાં સર્જાઈ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો પાક વીમાના વળતરના સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે. સરકારે કરેલો સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટનું અવલોકન સામે આવ્યું. નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. 26 જુલાઈના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી. 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાનું બાબતમાં પણ કોર્ટે નોંધ લીધી હતી. ખેડૂતોને તેઓની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે. સરકારના રિપોર્ટને અરજદારો પૂરતો નકારી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. પાક વીમાના વળતરના રિપોર્ટે હાઈકોર્ટે નકાર્યો હોવાની માહિતી. રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે. વધુ માહિતી મેળવીશું. મૌલિક ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મૌલિક, હાલ વધુ માહિતી અપડેટ શું? બિલકુલ પાક વીમા અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી અને તેમાં રાજ્ય સરકારે પોતાનો રિપોર્ટ જે છે તે ડાયરેક્ટ કોર્ટમાં સમક્ષ રજૂ કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક અરજદારો જે છે ખેડૂતો તેમને કોઈ પ્રકારની તેની અંદર ક્લેમ કરવાની બાબત લઈ સુનાવણી નથી થઈ, કોઈ તક નથી આપવામાં આવી અને તેને જ લઈ સરકારને જે ફરી વખત હાઈકોર્ટમાં સોગંદનામું કરવા માટે કીધું છે અને સરકારે રિપોર્ટ અરજદારોને રજૂ કરી ફરી સૌથી થઈ ગઈ છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યું છે. સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. નવેસરથી
રિપોર્ટ રજૂ કરવાની વાત કહેવામાં આવી છે। સાથે 26 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે। સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન લીધું છે। 26 જુલાઈના રોજ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। પાક વીમાના વળતરના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો। ખાનગી શાળાઓની બોલબાલા વચ્ચે હવે ફરી સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઝુકાવ વધી રહ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લામાં આ વર્ષે 3575 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો। રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શિક્ષણ સમિતિ હેઠળની 850 જેટલી શાળાઓ આવેલી છે, જેમાંથી 466 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જેમાં 2339 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી પ્રવેશ લીધો।